શ્રાવણ માસના પાવન સોમવારે અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિરે એક વિશેષ ધાર્મિક પ્રસંગે 18 કિલો શુદ્ધ ચાંદીથી બનેલું થાળું અર્પણ કરાયું હતું। આ ભેટ રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગોસ્વામી દ્વારા પોતાના પરિવાર સાથે અર્પણ કરવામાં આવી હતી। આ ચાંદીના થાળાની અંદાજિત કિંમત ₹21 લાખ છે। દાતા દિનેશપુરી ગોસ્વામીએ કોટેશ્વર ગૌશાળામાં 1,01,001 નું દાન પણ આપ્યું હતું। આ પ્રસંગે પૂજા પાઠ, રુદ્ર યજ્ઞ તથા ધાર્મિક વિધિ વિધાન સાથે શિવલિંગ પર ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું હતું, જેને કારણે મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કોટેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીના કિનારે પ્રકૃતિના સુંદર વાતાવરણમાં આવેલું પવિત્ર તીર્થ છે, જ્યાં શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। અહીંથી જ માં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે। આ પ્રસંગે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અર્પણ સ્વીકારનાર અધિક કલેક્ટર કૌશિક મોદીએ દાતા પરિવારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને આ સેવાભાવ માટે આશીર્વાદ પાઠવ્યા હતા।